ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર દશામાની સ્થાપના 10 દિવસ ભક્તો ભક્તિમાં લીન બનશે। ભરૂચ જિલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને આ દિવસથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ થતાં ભક્તોએ માતાજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી 10 દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ 10 દિવસ બાદ દશામાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે। ભરૂચ સહિત ગુજરાતભરમાં દશામાના વ્રતનો મહિમા વધી રહ્યો છે। સાથે અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થનાર હોય જેને લઈ અંતિમ પૂર્વ સંધ્યાકાળે ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે પોતાના ઘરે માતાજીને વાસ્તે ગાસ્તે લઈ જતા લોકો જોવા મળ્યા હતા। સાથે બીજા દિવસે રવિવાર અષાઢ વદ અમાસની સવારે દશામાનું વ્રત કરતા ભક્તો પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને 10 દિવસ દશામા માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ 10 દિવસ બાદ 11મા દિવસે સૂર્યોદય થતાં પહેલા દશા માતાજીની નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે।